નમસ્કાર. જોશી સરના જય શ્રી કૃષ્ણ. ઘણા બધા તાલીમાર્થીઓનો મેસેજ હતો કે CC3માં IMP પ્રશ્ન છે તે જવાબ સાથે તમે સમજાવો કઈ રીતના લખવું. તો ચર્ચા કરતા જાશું. જવાબ સાથે પ્રશ્ન છે અગત્યનો. તમને MCQમાં પણ ઘણા બધા MCQ આમાંથી પૂછાઈ શકે એવો પ્રશ્ન લીધો છે કે ભારતીય બંધારણમાં દર્શાવેલ શિક્ષણ સંબંધી કલમો જણાવો. તો કલમો જ્યારે પૂછાય ત્યારે પ્રસ્તાવનામાં તમારે જેટલી કલમો યાદ હોય તે ટૂંક સ્વરૂપમાં રજૂ કરી દેવાની, જેથી ખ્યાલ આવે કે ના બરાબર છે, આ ભાઈને કલમો વિશે બહુ અંગત જ્ઞાન છે કે શરૂઆતમાં જ આટલું પ્રેઝન્ટેશન સરસ છે. હજી તમે તમારા આઈડિયા પ્રમાણે કલમોને વ્યવસ્થિત એક એક પોઈન્ટ સ્વરૂપે પણ દર્શાવી શકો છો, એમાં કંઈ ખોટું નથી. એક્ઝામ્પલ તરીકે ભારતીય શિક્ષણ સંબંધની મુખ્ય જોગવાઈઓ અથવા કલમ નંબર 15, બરાબર, તો એ 15 છે, 45 છે, 29 છે, 350 છે. તો ભાઈ કલમ નંબર 45 એમ કરીને 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ, બરાબર. તો આવી રીતના એક એક કલમને પહેલા શરૂઆતમાં હાઇલાઇટ કરી દો અને પછી એકદમ એની ડીપમાં ચર્ચા કરો તો પણ કંઈ ખોટું નથી. તો પ્રસ્તાવનામાં આ રીતના ટાંકી અને કલમ નંબર 45 થી શરૂઆત કરી છે, તો એક એક કલમને તમે આવી રીતના હાઇલાઇટ કરી, બરાબર, અને ત્યાર પછી પેરેગ્રાફ સ્વરૂપે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, જેમાં રાજ્ય સરકાર બંધારણ અમલમાં આવ્યા પછી દેશની પ્રાથમિક શાળાઓમાં 1960 સુધીની 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ એ સ્વપ્ન સિદ્ધ થઈ શક્યું નથી. તેના માટે હજુ પણ પ્રયત્નો ચાલુ છે. આપણે ખબર છે ઘણા બધા બાળકો છે એ જે કહેવાય કે આર્થિક સંકળામના લીધે મજૂરી અર્થે જતા હોય અને વચ્ચે જે આ 6 થી 14 વર્ષના બાળકો માટે મફત શિક્ષણ થયું છે, છતાં પણ સાક્ષરતા દર હજુ ઓછો છે. ધીમે ધીમે સુધારો થયો છે, પણ કલમ નંબર 45 યાદ રાખજો, MCQમાં પણ કામ આવશે. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. પછી કલમ 29, આ પણ IMP છે કે લઘુમતીઓને શિક્ષણ. કલમ નંબર 29, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ત્યાં રાજ્યનું આર્થિક અનુદાન મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, જ્ઞાતિ કે જાતિ કે કોઈ પણ ભાષાના ભેદભાવ જે કહેવાય કે એને બાદ પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં, બરાબર. કે લઘુમતીઓ છે એને આપણે કોઈ પણ એવો ધર્મને કે ધ્યાને લઈ શિક્ષણમાં કોઈને બાદ હોતું નથી. પછી કલમ 30, તો લઘુમતીઓને શિક્ષણ. તો ધર્મ યા ભાષા પર આધારિત લઘુમતીઓને પોતાની પસંદગી મુજબ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાનો અને સંચાલન કરવાનો પણ અધિકાર છે. જો પોતાના જે લઘુમતી જે છે, બરાબર, એટલે કે આપણે ખબર છે કે લઘુમતી એટલે કે જે ઓછો સમૂહ ધરાવનાર છે, તો એ પોતે પોતાની રીતે સંસ્થાઓ સ્થાપી શકે છે, એટલે કે કલમ નંબર 30. હવે કલમ નંબર 350A, માતૃભાષા દ્વારા શિક્ષણ, ખૂબ જ IMP છે. 350A યાદ રાખજો, માતૃભાષા દ્વારા શિક્ષણ. તો ભારત એ બહુભાષી દેશ છે, તેથી વિવિધ પ્રદેશો અને રાજ્યોને વિવિધ પ્રાદેશિક ભાષાઓ અથવા ત્યાંની માતૃભાષાનો વ્યવહાર ઉપયોગ થાય છે. ભારતીય સંવિધાનમાં માતૃભાષા દ્વારા શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. તો આવી રીતના 350A કલમ છે, માતૃભાષા શિક્ષણ જે છે એની વાત છે. પછી કલમ નંબર 351, હિન્દી ભાષાને પ્રોત્સાહન. આપણી જે રાષ્ટ્રીય ભાષા છે હિન્દી, તો એને માટે 351 નંબરની કલમ છે, તમારે યાદ રાખવી પડશે કે કેન્દ્ર સરકારની વિશિષ્ટ જવાબદારી છે કે રાષ્ટ્રીય ભાષા હિન્દીને વિકસાવે, જેથી ભારતના સંમિશ્રિત સંસ્કૃતિના એટલે કે બધી જે મિશ્રણ થયેલી સંસ્કૃતિના બધા જ તત્વો માટે શિક્ષણની બોધ ભાષાની ગરજ સારી શકે છે. હિન્દી ભાષાને એવી સમૃદ્ધ કરવી અને એવી વિકસાવવી જોઈએ કે તેને કેન્દ્રની અધિકૃત ભાષા ઉપયોગમાં લઈ શકાય. બિન હિન્દી ભાષી વિસ્તારોમાં પણ હિન્દી ભાષાનો પ્રચાર સુદૃઢ બનાવવો, એના માટેની કલમ એટલે કલમ નંબર 351, બરાબર. યાદ રાખજો, MCQમાં પણ તમને 2021ની પરીક્ષામાં કામ લાગશે. કલમ 28(1), તો 28(1) મુજબ ધાર્મિક શિક્ષણ. તો રાજ્ય સરકાર દ્વારા અનુદાન મેળવતી કોઈ પણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ કરવામાં આવે છે. જેમ કે કોઈ સંપ્રદાયને લગતું પોતાના જે ધર્મનું શિક્ષણ જ આપ્યા કરવું, તો એ રાજ્ય સરકાર દ્વારા 28(1) મુજબ મનાઈ ફરવામાં આવી છે. ત્યાર પછી 28(3), તો ધાર્મિક ક્રિયાકાંડ. રાજ્ય સરકાર દ્વારા માન્યતા પામેલી યા રાજ્ય સરકારના નિધિમાંથી અનુદાનિત મેળવતી સંસ્થાઓમાં કાર્ય કરતી
કોઈ પણ વ્યક્તિ એવી કોઈ સંસ્થા કે પટાંગણમાં ચલાવતા ધાર્મિક ક્રિયાકાંડમાં ભાગ લઈ શકશે નહીં. તેના વાલી મંજૂરી આપી હશે તો તેમાં ભાગ લઈ શકાશે. બરાબર, આવી ધાર્મિક જે ક્રિયાકાંડ છે એમાં 28(3) મુજબ એમાં પણ બાદ આપેલું છે. કલમ નંબર 46, ઓલી કલમ નંબર 45 હશે મફત અને ફરજિયાત, આ કલમ નંબર 46 પછાત વર્ગના લોકોનું શિક્ષણ. તો રાજ્ય સરકાર દ્વારા પછાત વર્ગના લોકોને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST ના લોકોને શૈક્ષણિક અને આર્થિક હિતોની કાળજી લેશે અને તેવા વર્ગના લોકોને સામાજિક અન્યાય અને બધી જ જાતના શોષણ સામે રક્ષણ પણ અપાશે. કલમ નંબર 46. પછી કલમ નંબર 15(1) એટલે સ્ત્રીઓનું શિક્ષણ. બહેનો માટે તો ખાસ આ યાદ રહેવી જ જોઈએ. 15(1) અને 15(3). તો 15(1) માં છે લિંગના આધારે કોઈ પણ રાજ્ય સરકાર તેના નાગરિકો તરફ ભેદભાવ રાખશે નહીં. જેમ કે સ્ત્રીઓને આ શિક્ષણ ન લેવું જોઈએ, આ ન લેવું જોઈએ. હવે ખબર છે પુરુષ સમોવડી સ્ત્રી બની ચૂકી છે તો એ 15(1) મુજબની કલમ એમાં લાગુ પડે છે. 15(3) તો 15(3) સ્ત્રીઓનું શિક્ષણમાં રાજ્ય સરકાર સ્ત્રીઓને શિક્ષણ માટે ખાસ જોગવાઈ કરશે. એટલે જે કાંઈ યોજનાઓ આવે છે એ બધું જ 15(3) અનુસાર હોય છે. પછી ઉપસંહારમાં તમે જે કાંઈ હોય એ હાઇલાઇટ કરી. આમ ભારતીય બંધારણમાં મુખ્ય શિક્ષણ સંબંધી કલમોની અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે 5 માર્કમાં કલમોનો પ્રશ્ન ખૂબ જ IMP અને તમને MCQમાં પણ કામ લાગે 2021ની પરીક્ષામાં, તેના માટે આ છે. હવે બીજા પ્રશ્નની વાત કરીએ તો એ પણ ખૂબ IMP છે, ખૂબ મહત્વનો છે અને તમારા કોમેન્ટને ધ્યાનમાં લઈ અને બનાવેલો છે. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો પહેલા વાત કરીએ કે સંસ્કૃતિ એટલે શું અને સભ્યતા એટલે શું. આ બે વસ્તુ તમે સમજી જાઓ ને એટલે આમાં તમે 50 મુદ્દા પણ લખી શકો, ગેરંટી. અને એકદમ ઈઝી છે. અને તફાવત પૂછે, ભેદ પૂછે, બરાબર, વિષમતા પૂછે ત્યારે આ રીતના જ લખવો, બંને વચ્ચે લીટી પાડી. સંસ્કૃતિ, બીજી બાજુ સભ્યતા. આના ડબલ ફાયદા, જોનાર ઉપર એક અલગ ઇમ્પ્રેશન ઊભી થશે અને તમારે મુદ્દો એક જ યાદ કરવાનો રહેશે. સામે સભ્યતાનો ઓટોમેટિક એને અનુસંગીને જ મુદ્દો મળશે. તો સંસ્કૃતિમાં વાત કરી કે મનુષ્યને તેના પૂર્વજો તરફથી મળેલો સામાજિક વારસો એટલે સંસ્કૃતિ. તો સામે સભ્યતામાં શું આવશે? કે સભ્યતા એટલે સુધરેલી સ્થિતિ અથવા સામાજિક સ્થિતિમાં જોવા મળતો વિકાસ. યાદ રાખજો, સંસ્કૃતિ એટલે આંતરિક બધાય લક્ષણો, આંતરિક જે આપણને મળેલો વારસો છે, એક્ઝામ્પલ તરીકે યાદ રાખવા માટે. અને સભ્યતા એટલે બહાર તમારો પહેરવેશ, જે કાંઈ બહાર સુધારો થયો છે તે. જેમ કે આપણને ખબર છે આપણે ગામડામાં આપણી જે બોલીઓ ક્યારેક ક્યારેક આવી જતી હોય એ આપણી સંસ્કૃતિ છે, રીત રિવાજો છે, બરાબર. અને સભ્યતા છે તો આપણે શહેરમાં અત્યારે વિકાસ અર્થે આવ્યા છીએ તો એ આપણી સભ્યતા છે, આપણી સુધરેલી સ્થિતિ છે. પછી સંસ્કૃતિના અંગ્રેજીમાં શું કહેવાય? કલ્ચર. જો કલ્ચર સ્પેલિંગનો યાદ રાખજો, CULTURE, કલ્ચર કહેવાય છે. અને સભ્યતાને અંગ્રેજીમાં શું કહે છે? સિવિલાઇઝેશન, બરાબર. તો સિવિલાઇઝેશન એટલે સભ્યતા. તો સિવિલાઇઝેશન શબ્દનો સ્પેલિંગ પણ તમે યાદ રાખજો કે CIVILIZATION, બરાબર. તો આવી રીતના કલ્ચર અને સિવિલાઇઝેશન એટલે સભ્યતા અને કલ્ચર એટલે સંસ્કૃતિ. ત્યાર પછીનો મુદ્દો ત્રીજો બની જાય. જો એક એક મુદ્દા વચ્ચે લીટી છોડવી અચૂક, તમારે મુદ્દો હાઇલાઇટ કરવાનો છે. ઘણા બધા કહેતા હોય સાહેબ યુનિવર્સિટીએ કીધું છે ખોટી લીટીઓ ન છોડવી. તો પણ લીટીઓ એટલે એવા લોકો માટે છે કે ઘણી બધી 4-4, 5-5 લીટીઓ છોડતા હોય અને લખવામાં કાંઈ ઢંગધડા ન હોય, બરાબર, ખોટે ખોટી સપલીઓ ભરતા. એના માટે પ્રેઝન્ટેશન માટે તમે યોગ્ય મર્યાદામાં તમે જે કાંઈ છે એ લખી શકો છો, એમાં કોઈ બાદ નથી. ત્યાર પછી માનવીની આંતરિક જીવન સાથેની વિશેષ સંબંધ ધરાવે છે સંસ્કૃતિ. તો સામે સભ્યતામાં માનવીના બાહ્ય જગત સાથે વિશેષ સંબંધ ધરાવે છે. મેં હમણાં જ તમને સમજાવ્યું. એના આધારે છે એક એક મુદ્દો આવડી જાય એવો છે. સંસ્કૃતિ દ્વારા વ્યક્તિના આંતરિક ગુણોનો પરિચય મેળવી શકાય છે અને સભ્યતા દ્વારા વ્યક્તિના ભૌતિક વિકાસનો પરિચય મેળવી શકાય છે. કે એનો પહેરવેશ, એના પાસે ગમે એટલા રૂપિયા આવી જાય પણ એને કેમ રહેણી કેરીમાં રહેવું, કેમ બોલવું, કોની સામે કેવું વર્તન કરવું, ત્યારે આપણો શબ્દ આવી જાય કે એનામાં સંસ્કૃતિ નથી, સભ્યતા છે, બરાબર. એટલે આ બાબતો છે કે આ આંતરિક છે, એના ગુણો છે, અને આ છે એની ભૌતિક વિકાસમાં સુધારો છે. પછી સંસ્કૃતિ સભ્યતાને સ્થિરતા અને ઊંડાણ આપે છે. જો
તો સભ્યતા છે એ સંસ્કૃતિની જાળવણી અને સંવર્ધન કરે છે, એકબીજાને બંને આનુષંગિક છે. ત્યાર પછી માનવીની સંસ્કારિતા પરથી સંસ્કૃતિનું માપ નીકળે છે. કેવા સંસ્કાર આપ્યા આપણે કહીએ ને, કોનો છોકરો પેલા પૂછે એનું કારણ શું? એની સંસ્કૃતિ માટે. તો સભ્યતામાં માનવીના જીવન ધોરણ પરથી સભ્યતાનું વિકાસનું માપ નીકળે છે. આ બાજુ સંસ્કૃતિ પરિવર્તન સરળતાથી અને ઝડપથી લાવી શકાતું નથી. તો સભ્યતામાં પરિવર્તન સરળતાથી અને ઝડપથી લાવી શકાય છે અથવા લાવી શકે છે. સંસ્કૃતિનો સંબંધ વિચાર સાથે છે, તો સભ્યતાનો સંબંધ સાધન અને સામગ્રી સાથે છે. મેં કીધું ને, રેણી કેણી, પહેરવાનું મકાન, ધન દોલત, આ બધી બાહ્ય બધા છે એ સભ્યતા સૂચવે છે, અને આંતરિક બધું છે એ સંસ્કૃતિ છે. દાખલા તરીકે લખવાનો વિચાર એ સંસ્કૃતિનો એક ભાગ છે. તો લખવાના સાધનો માટે પેન, કાગળ, કમ્પ્યુટર એ બધું સભ્યતા છે. સંસ્કૃતિ એ ખૂબ જ જટિલતાપૂર્ણ છે, અને સભ્યતા એ સંસ્કૃતિના વિકાસનો જ એક તબક્કો રહેલો છે. ત્યાર પછી સંસ્કૃતિ વિશાળ અર્થ ધરાવે છે, તો સભ્યતા એ સંકુચિત અર્થ ધરાવે છે. સંસ્કૃતિ એટલે વિશાળ અર્થ અને સભ્યતા એટલે સંકુચિત અર્થ. ત્યાર પછીનો હજી એક પ્રશ્ન છે જે આપણે અગાઉ ચર્ચા કરી હતી કે શિક્ષકના કાર્ય સંતોષ માટેના જે વૃદ્ધિ માટેના ઉપાયો જણાવો. તો આપણે એક શિક્ષકના કાર્ય સંતોષ વાળો પ્રશ્ન છે, તો એમાં ઉપાયો નથી, એના અવરોધો. બરાબર, અહીંયા ઉપાયોની વાત છે કે કાર્ય સંતોષ થાય શિક્ષકને, એના માટે શું કરવું જોઈએ. તો પ્રસ્તાવના બાંધીને કે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વિવિધ પરિબળો અસર કરતા હોય, એમાં શિક્ષકનો એક કાર્ય સંતોષ પણ જવાબદાર છે. અને કાર્ય સંતોષ જો સારો હોય તો ચોક્કસપણે જે શિક્ષણ કાર્યમાં છે સુધારણા લાવી શકાય છે. તો તેના માટેનું મહત્વના મુદ્દા તો પહેલો જ છે પર્યાપ્ત વેતન. ભાઈ, પૂરતું વેતન હોય ને, એનું શોષણ ન થતું હોય, બરાબર, તો એ ચોક્કસપણે એની નિષ્ઠાથી કાર્ય કરશે. પણ અત્યારે વર્તમાન સમયમાં બધા તમે અને હું જાણો છો, તો આ જે મુદ્દો છે એ કાર્ય સંતોષમાં મહત્વનો છે. અને પૂરતું વેતન આપો, આર્થિક શોષણ થવું જોઈએ નહીં. તો શિક્ષકો પાસેથી લેવામાં આવતું જે અમુક છે ઓછો પગાર હોય, આર્થિક શોષણ હોય, આ કાર્ય સંતોષ પર વિપરીત અસર કરનાર મુખ્ય પરિબળ છે. પછી બીજું, નોકરીની સલામતી. એક તો કે સતત એને ડર રહેતો હોય કે મને કાલે શું થશે, હવે શું થશે, હવે શું થશે. કોરોના કાળમાં બધા શિક્ષકોની હાલત જે હતી તે તો, અને ઘણા બધા હજુ પણ પસાર થઈ છે. બરાબર, તો શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકને નોકરી માટે પૂરતી સલામતી મળતી રહેવી જોઈએ. જો શાળાના આચાર્ય કે સંચાલકો દ્વારા શિક્ષકને અનિવાર્ય કારણો સિવાય નોકરી માટે સલામતીની ભાવના આપવી જોઈએ, જે કે શિક્ષક પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકતો નથી. એટલે કે આપણને ખબર છે કે યોગ્ય રીતે ફરજ ન બજાવતો હોય તો જ તમે કોઈ પગલાં લઈ શકો. બરાબર, બાકી અનિવાર્ય એવા કારણો હોય તો જ, બાકી એને સલામતીની પૂરતી એને મહેસૂસ થવું જોઈએ. તો આ પણ એક છે. તો નોકરીની સલામતીનો કોઈ દાવો આપી શકો તો એના માટે સારું રહે. આપણને ખબર છે અત્યારે સરકારી નોકરી, ભલે પટાવાળામાં જવું છે પણ સરકારી જોઈએ છે. શા માટે? તો કે એ આ મુદ્દો છે એના કાર્ય સંતોષનો, કે નોકરીની સલામતી તો ખરી. આજે ભલે 9,500માં છીએ, કાલે આપણે 30,000માં જીવનના અંત સુધી આપણે સલામત તો રહીએ. આ બીજું. ત્યાર પછી કાર્યની કદર. તો શાળાના સંસ્થા દ્વારા શિક્ષકના કાર્યની યોગ્ય કદર કરવી જોઈએ. જો શિક્ષક દ્વારા જે સારા કાર્યો થતા હોય અથવા એ કરતા હોય તો એની પ્રશંસા અચૂક થવી જોઈએ, અને પુરસ્કાર પણ અપાતા હોય ત્યાં આપવા જોઈએ. તો તેનો કાર્ય કરવાનો ઉત્સાહ છે ને એ વધે છે, વેગ આવે છે. અને એ જો ચોક્કસ છે, કોઈ પણ માનવ માત્ર હોય કે પ્રાણી માત્ર, એને જે પ્રશંસાનો ભૂખ્યો હોય જ છે. પછી યોગ્ય નેતૃત્વ. શાળાના આચાર્ય કે શિક્ષકને જો યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવે તો શિક્ષકનું મનોબળ વધે છે. આચાર્ય દ્વારા શિક્ષકનું જે યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા પણ એને પૂરા મળવા જોઈએ. આ પણ જો નેતૃત્વ સારું હોય ને ઉપરથી, તો શિક્ષકને કામ કરવાની મજા આવે. તમે જોયું હશે કે શિક્ષક એકદમ છે એ ગુસ્સે થઈ જાય અને ઓફિસમાં લઈ જાય, ચાલ આમ કરે છે ને તેમ કરે છે, અને પછી ઓફિસમાંથી કાંઈ આચાર્યનો રિસ્પોન્સ ન મળે તો એ શિક્ષકની જે કાર્યદક્ષતામાં ઘટાડો ચોક્કસ થશે. એટલે યોગ્ય નેતૃત્વ પણ એના ઉપર પણ ચોક્કસ હોવું જોઈએ. પછી યોગ્ય તકોનું નિર્માણ.
તો શિક્ષકને વ્યક્તિગત વિકાસ તેમજ વ્યવસાયિક વિકાસ સાધવા માટે યોગ્ય તકોનું નિર્માણ કરવું જોઈએ. તેની યોગ્યતા અને આવડત માટે પૂરતી તકો એને મળવી જોઈએ. બરાબર. ત્યાર પછીનું સહકાર્યકારોનું સહકારયુક્ત વલણ. એની સાથે જે નોકરી કરતા હોય શિક્ષકો, એમાં અન્ય સહકાર્યકરોનું શિક્ષકની ઉપેક્ષા થવી જોઈએ નહીં. શિક્ષક તેના કાર્યમાં શિક્ષકો કે જે કહેવાય કે કર્મચારીઓ મદદ પ્રાપ્ત થવા માટે વાતાવરણ સર્જન થવું જોઈએ. જો શાળામાં આવું વાતાવરણ ન સર્જાય તો શિક્ષકનું મનોધૈર્ય છે ઊંચું લાવી શકાતું નથી. જો આવું સર્જન થાય તો ચોક્કસ ઊંચું આવે, પણ શિક્ષક અહીંયા પેપર કાઢીને દેવા જાય તો કોમ્પ્યુટરવાળા રાડું પાડે, ઓલા પ્રિન્સિપલ રાડું પાડે, પછી સહકાર્યકરો છે એ સહકાર ના આપે તો એ ચોક્કસ છે એનું જે વાતાવરણ સર્જન થવું જોઈએ એનું મનોધૈર્ય એટલું સર્જન થઈ શકે નહીં. એટલે એના હકારાત્મકતા છે તો સહકારયુક્ત વલણ પણ હોવું જ જોઈએ. પછી યોગ્યતા અનુસાર કાર્ય સોંપણી. જે પ્રવૃત્તિઓમાં શિક્ષકને રસ હોય એ તમે આપો તો તેને પ્રવૃત્તિમાં મજા આવે અને મનોધાર્યું જે મળે કામ અને ઉત્સાહ એનો બમણો થાય. બરાબર. કે જો કોઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વધારે રુચિ હોય અને એને એ જ કહે કે તમારા વિદ્યાર્થીઓને શીખવાડવાની છે એક્ટિવિટી, તો એને વધારે ઉત્સાહ મળે છે. પછી શાળાની ઉજ્જવળ પ્રણાલિકાઓ અને પ્રસન્ન વાતાવરણ. શિક્ષકના મનોધૈર્યને ઊંચું લાવવા માટે શાળાની ઉજ્જવળ પ્રણાલિકાઓ અને પ્રસન્ન વાતાવરણ પણ ખૂબ જ ઉપયોગી છે. એની સંવાદિતા, સ્નેહનું સંગીત હોય જ્યાં શિક્ષકો શ્રેષ્ઠ રીતે પોતાનું શિક્ષણ કાર્ય કરી શકે છે. તો આમ પણ ખૂબ જ અગત્યનું છે. પછી અંગત સમસ્યાઓ સહાયભૂત વલણો. શિક્ષકની જે અંગત સમસ્યા હોય, શારીરિક હોય, માનસિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, પારિવારિક હોય, આવી બાબતોને સમજીને તેનો ઉકેલ પણ અચૂક લાવવો જોઈએ. આ તો તમે અમારી સંસ્થામાંથી ગયા પછી તમારા ઘરનું તમે જાણો, અમે કોઈ પણ જવાબદારી લઈએ નહીં. તો આવી બાબતો પણ શિક્ષકના માનસિક જે છે વલણ એના ઉપર અસર કરતી હોય. એટલે અંગત સમસ્યાઓમાં સહાયભૂત અચક થાય તો અચૂકપણે છે એ શિક્ષકના જે કાર્યદક્ષતામાં વધારો થતો હોય. પછી શારીરિક અને માનસિક સ્વસ્થતા. શિક્ષકની શારીરિક અને સ્વસ્થતા પર શિક્ષકના કાર્ય સંતોષનો મુખ્ય આધાર રહેલો છે. શિક્ષકની સ્વસ્થતા જેટલી પ્રમાણમાં ઊંચી એટલું શિક્ષણ કાર્ય ઊંચું જોવા મળે છે. એટલે શારીરિક અને માનસિક સ્વસ્થતા પણ ખૂબ જ જરૂરી છે. તમને ઓફિસમાંથી પ્રેશર આપીને ઘણું બધું એવું ટેન્શન આપી અને પછી વર્ગખંડમાં તમે જાઓ એટલે 100% વાત છે કે તમે માનસિક સ્વસ્થ રહેશો નહીં. તો શારીરિક અને માનસિક સ્વસ્થતા પણ ખૂબ અગત્યની બાબત છે. પછી સામાજિક મોભો. શિક્ષકના મનોધૈર્યને ઊંચું લાવવા સામાજિક મોભો એક અગત્યનું પરિબળ છે. સમાજના શિક્ષકનું જેટલું એક અગત્યનું પરિબળ છે કે સમાજમાં સન્માનપૂર્વક અને આધારપૂર્વક સ્થાન છે એ મહત્વપૂર્ણ બને છે. જેટલું સન્માન મળે ને સમાજમાંથી એમાં શિક્ષકને પોતાનું જે કાર્ય છે એ કરવામાં ખૂબ ઉત્સાહ વધે. અને આ પણ એક બાબત રહેલી છે. આમ ઉપસંહાર છેલ્લે બાંધી કે શિક્ષકનું મનોધૈર્ય અને તેના શિક્ષણ કાર્યને અસર કરતા મુખ્ય પરિબળો ઉપરોક્ત આપણે ચર્ચા કરી, તો તેના અવરોધ ન બનતા પરિબળો દૂર કરવા જોઈએ અને શિક્ષકને યોગ્ય આવું ઉપરોક્ત પરિબળો ધ્યાનમાં લઈ પર્યાવરણ પૂરું પાડી અને શિક્ષકના કાર્યદક્ષતામાં વધારો લાવી શકાય છે. આમ શૈક્ષણિક કાર્યમાં શિક્ષકનો મહત્વનો ફાળો રહેલો હોય છે અને એક મહત્વનું અંગ છે, અને જેથી શિક્ષક કાર્ય સંતોષની વૃદ્ધિ માટેના આ ઉપાયો રહેલા છે. આમ કરીને જે અગત્યના પ્રશ્ન છે તો તમારા માટે ખૂબ આઈએમપી એવા પ્રશ્નની જવાબ સાથે ચર્ચા કરી, કઈ રીતના લખવું જોઈએ. તો તમે શાંતિથી ખાલી આ હેન્ડ્સ ફ્રી લગાવીને સાંભળશો તો પણ મારા ખ્યાલ મુજબ તમને આ 3 પ્રશ્નો આઈએમપી છે યાદ રહી જશે અને તમને તમારી બીએડ સેમ 2ની પરીક્ષામાં કામ લાગશે. ચાલો, જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું પાછું ન ભૂલતા. બરાબર, ચોક્કસ. ચાલો, કોમેન્ટમાં કંઈ સજેશન હોય તો જણાવજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો, ફરી મળીશું.